તમને શું કહું છું કે આપણે લગ્ન તો કરી લીધા, પણ મમ્મી પપ્પા માનશે કે નહીં માને? હા, મમ્મી પપ્પા માનશે નહીં, પણ આપણે ખોટું બોલવું પડશે. જો તું એક વિધવા છો અને બે તારે બાળકો છે, એ વાત નથી કરવાની. અરે એમ કેમ છુપાવશું? આજે નહીં તો કાલે નહીં, ગમે ત્યારે ખબર તો પડશે ને. ખબર પડે ત્યારે કદાચ ભગવાનના આશીર્વાદ આપણા ઉપર હોય તો કદાચ વાત એમને એમ વહી જાય, કદાચ ખબર પડે. અને બીજી વાત એ કે ઘણા દિવસો ત્યાં તો થઈ ગયા છે, એટલે આપણે ઘરે સેટ પણ થઈ ગયા છે. એટલે બસ હું તો મહાદેવને એટલી જ પ્રાર્થના કરું છું કે બધું શાંતિથી પતી જાય અને મમ્મી પપ્પા કાંઈ ના બોલે. નહીં, કાંઈ નહીં બોલે એ. અને મારો ભાઈ છે એ પણ કાંઈ નહીં બોલે. એના લગ્ન તો તને ખબર છે ને, એના લગ્ન તો થઈ ગયા છે, બરાબર. અને બીજી વાત એ કે આજ આ આપણો લગ્નનો દિવસ છે, તો આવી વાત નહીં કરવાની. ડાયરેક્ટ ઘરે જઈને હસી ખુશીની જ વાત કરવાની. બાપુ, હું નોકરી ગોતવા તો જાઉં છું, પણ આ નોકરી મળવી તો જોઈએ ને. આ તને પરણે છોકરી તો અપાઈ દીધી, પણ તને નોકરી કેદી મળશે ને એ ઉપાધિ છે અમને. મળી જાય. અને કાલ સવારે જો નોકરી નહીં મળે ને તો છોકરી ઘરમાં નહીં ટકે, વહી જાહે તને મૂકી. હા, ઈ ઓલી મીરા છે ને, ઈ તો મને બહુ પ્રેમ કર્યો. ઈ કઈ એમ જાય એમ નથી. ઈ લાગે તને 5 દેખાય નહીં કમાને એટલે હું તો મૂકીને વહી જાહે. હવે થઈ જાય બધું. હું છે ને જેમ બને એમ જલ્દી નોકરી કરવા માંડી. થઈ રહ્યો. તારી વાતમાં જ કંઈ માલ નથી. બસ આ ઢીલી ઢીલી વાતો કરે, કોઈ તને નોકરી નથી દેતું. એટલે તો હું કરવું હવે તો મને નથી સમજાતું. લા, પપ્પા, આ બેન કોણ છે? અશોકને જ પૂછ હવે. ભાઈ, આ કોનું પડી આવ્યા? એ તારી ભાભી છે. હું હા બાપુજી, તમે કહેતા હતા ને કે તને કોઈ નથી દેતું, તો જુઓ હું લઈ આવ્યો. એટલે અમને તો ભાળ મળી હતી કે તું કંઈક અટવાણો છો ક્યાંક, પણ લગ્ન કરીને લેતો આવ્યો તો અમને કીધું નહીં તે. આમાં કહેવાનું શું હોય? પણ અમે મા બાપ છે, એમને થોડીક જાણ તો કરવી જોઈએ કે નહીં તારે? બાપુજી, હું આ 8 વર્ષથી તો તમને જાણ કરતો આવું છું, પણ બાપુજી એક વાતની મને બહુ ખુશી થાય છે કે મેં જેને પ્રેમ કર્યો ને, આજ ઈ મારા ઘરે આવી, અને એ પણ મારી ઘરવાળી બનીને. એટલે એ બધું તો બરાબર છે, પણ હવે કોણ છે શું છે એની કંઈક અમને ઓળખાણ કરાવે તો ખબર પડે ને. બાપુજી, એ તો ઓળખાણ થઈ જાહે. હું લાવ્યો છું, એમાં થોડી કાંઈ ઓળખાણ કરાવવાની હોય બાપુજી. હા ભાઈ, આ રાજાને ગમે ઈ રાણી, બીજું તો અમે શું કરવી આમાં. અને બસ હવે આપણો પરિવાર રાજી ખુશીથી રહેવી, એનાથી તાહે એ આ ઘરના કામ કરશે. એ બધું તો સાચું. બહુ સંસ્કારે અને વ્યવહારે સારી હોય ને તો અમને કાંઈ વાંધો નથી, પણ સમાજમાં છે ને નામ અમારું છે ને બગડવું ન જોઈએ આ પરિવારનું. ભલે બાપુજી, એ જવાબદારી બધી મારી. અને હું તો કાંઈક એવા જ વિચાર કરીને આવ્યો હશ ને કે આ આપણા ઘરને કાંઈક ઉજ્જવળ કરશે. હા, હવે જોઈએ કેવું ઉજ્જવળ કરે છે ઈ. હા બાપુજી, તમે બેસો, હું મારી રૂમમાં જાઉં છું. આજકાલના છોકરાઓનું શું કહેવું, આ હાલતા જાય ને લગ્ન કરતા જાય. લે, અને આ મા બાપને હું સમજવું
એક તો આપણી આ બધી નબળી વાત કરતા જ હતા અને એમાં ડાયરેક્ટ લઈને આવ્યો. એક એવો જમાનો આવ્યો છે ને એ કંઈ ખબર પડતી નથી. લે તો હું પપ્પા ભાઈએ મને કીધા વગર જ લગ્ન કરી લીધા. મને કેટલો ઉઝમ હતો એને લગ્નમાં નાસવાનો. હા બટા હાસી વાત છે તારી. હરખ તો હોય જ ને આપણને. તો હું હવે આ છે ને એના લગ્ન નહોતો થતા ને કેટલા લાંબા ટાઈમથી ત્યાં ઘાંઘો થયો હોય છે. તે વળી ક્યાંક સંબંધ બંધાણો હોય છે, બાઈને લઈ આવ્યો એ સારું છે. ઘરે તો લઈ આવ્યો, નકર ભાગી ગયો હોત ને તો પાછું નામ બોળત પરિવારનું. પપ્પા એક કામ કરીએ તો આપણે ભાઈના પાછા લગ્ન કરાવીએ તો. હા એવું થઈ શકે. મારે નાચવાનું તો થાય ને. એ વાત હાસી. પાછા ધામધૂમથી કરી જ થાય કા? થોડા રૂપિયા ખર્ચી નાખી બીજું હું. હા હા પણ એક વાત કહું, તું ક્યાંક આમ હરખું નોકરીએ ધંધોય સડ, ક્યાંક હરખું કમા તો પછી આપણે એના લગ્ન કરાય ને. હું રોજ તો જાઉં છું પણ નથી મળતું તો શું કરું એમાં? તો પછી આપણે પૈસા વાપરવામાં પાછું વાળું જોવું પડે ને થોડુંક. હું ગોતી લઈ હવે ગોતી લઈ. એ આ કાવડિયા વાપરવા પડે તારે ધામધૂમ કરાવી હોય ને લગ્નની તો, અને તારે નાચવું હોય ને તો રૂપિયા ખર્ચવા પડે. ઓલા ઢોલી ઉપર ઢોલકાવાળા વગાડતા હોય તો એની ઉપર રૂપિયા ફેંકવા પડે તે મજા આવે. પણ એમાં સાચા પેકો ખોટા પેકો શું ફરક પડવાનો? તો માર પડે ખોટા ફેંકવી તો. ખોટા થોડા એવું? ફેંકાય. તો હું કમાવા માંડી બસ. હા હા બસ એમ કે ને. આ કાલથી તું છે ને હરખી નોકરી કરવા માંડ અને ક્યાંક જીવ લગાવ, ચોંટી જા ક્યાંક. હા પાક્કું પાક્કું. હવે અમે બેહી તું જા. આવે અમારે જે બેહવાનું જ તારે વારો આવે. તો આમ નોકરી ધંધો ગોતવા જા. મને તો ઘરમાં રહેવા જ ન દે. હું જાઉં છું બીજું હું. જો કઈ કહેવાય છે કઈ એટલે સટકો સડાઈને વયો જ જાય. આપણે તેને હારા હાટું કહેતા હોય પણ હાસુ ક્યાં કોઈને અત્યારે ગમે છે? હું અશોકભાઈ કેમ છે ભાઈ? હું બસ મજા છે ભાઈ. જો હું યાર તમારા ઘરના છોકરાની ક્યાં વાતો બધે સંભળાય છે. આ તમને એ વાત નહીં ખબર પડી ગઈ? અરે ભાઈ બધે જ ચર્ચાઓ થાય તમારા છોકરાના નામની કે ભાઈ વિધવા ભાઈ સાથે બાલ બચ્ચાવાળી છોકરી ભાઈ છે. હું તમે કંઈક કરો છોકરાઓનું ભાઈ? હવે આમાં એવું છે ભાઈ, છોકરાઓને ઘણા બધી છોકરીઓ બતાવી હા પણ હવે એને ક્યાંય મેળ નહોતો પડતો. અચ્છા, અને એમ કરતાં કરતાં ઉંમર વધી ગઈ તો હવે કરવું હું? હવે મા બાપની મજબૂરી છે હા અને છોકરાઓ બારોબાર કંઈક સેટિંગ કરી લે તો આપણે કંઈક કહેવાતું નથી અત્યારે. આ જમાનો આજે એવો હાલે બરાબર. એટલે હવે જોઈએ, હવે ગામમાં ફજીતી તો થઈ છે હા પણ હવે આપણા છોકરાઓ કરે તો થોડીક બાંધી મુઠ્ઠી ભાઈ હંગરવું પડે ને, દાબવું પડે. દાબવું પડે કેમ નહીં? હવે એનું એ બાને હચવાય તો જાય. હવે હા કેમ હા કરવું? ના ના બરાબર. અત્યારે છોકરીઓ નથી મળતી. હા હા બરાબર. હમણાં એવું જ છે ભાઈ. સમજ્યા? ચાલો તો. હા ચાલો. હા હા ધ્યાન રાખીને કરી લો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાય મારા જેઠજીની તો શું પસંદ છે, પણ તમે આમ હાલે આવ્યા લગ્ન કરીને તો કોઈએ તમને કાંઈ પૂછ્યું નહીં ભાભી? એમાં પૂછે શેનું? મેં તો તમારા જેઠ સાથે લગ્ન કરીને આવી છું ને. તમને શું લાગે છે તમે કંઈ સારું કામ કરીને આવ્યા છો એમ? તમે જે આ કર્યું છે ને એ એક નંબરની મૂર્ખતા છે. તમે મારા જેઠને ઓળખતા નથી, તમે એને જોયા છે ને? ઓબ્વિયસલી જોયા જ હશે ને. શું જોયું એનામાં તમે? તો બધું મૂકીને અહીંયા અમારા ઘર સુધી પહોંચી ગયા છો. અને લગ્ન છે ને બે પરિવારોને બાંધતી એક દોરી છે. તમે બે ઉગ્યા અને બસ લગ્ન કરીને આવતા રહ્યા. મીરા, એવું નથી. તારા જેઠ અને હું અમે બંને એકબીજાને સાચો પ્રેમ કરીએ છીએ. મેં ક્યાં ના પાડી કે તમે પ્રેમ નથી કરતા, પણ માણસ માણસને જોવે, માણસની લાયકાતને જોવે, માણસના પરિવારને જોવે ને. તમે કંઈ જોયું નહીં. અરે એની આંખોમાં મેં બધું સાચું જ જોયું છે, એટલે તો મેં એને પ્રેમ કર્યો છે. એનામાં શું વાંધો છે? અરે ભગવાન, આ શું છે પ્રેમ પ્રેમ પ્રેમ? આ જમાનામાં પ્રેમ જેવું કંઈ હોતું નથી. તમે કઈ દુનિયામાં જીવો છો? જવા દો, જે હોય તે. મારે શું? જે દિવસે પસ્તાવો થશે ને તે દિવસે રોતા રોતા મારો જ ખંભો ગોતવાના છો. હવે એ બધું જવા દો અને નવા નવા આવ્યા છો ને તો શાંતિથી રહ્યો. મારે જે કહેવું હતું ને એ મેં કહી દીધું. મીરા, તું નહીં સમજે. નહીં સમજે તો સમજાવો ને. તમારી સામે જ બેઠી છું ને. શું હતું એવું કે આ બધું કરી નાખ્યું પ્રેમને મૂકીને? જો ભાભી, તમે આ ધન દોલત અને આ જાયદાદ માટે અહીંયા આવ્યા હોય ને તો પ્લીઝ એ બધું ભૂલી જાજો. આવા કાવતરા તો કેટલાય માણસો કરે છે.
પણ ફક્ત જમીન અને પૈસા માટે કોઈની લાગણીઓ સાથે રમવું ને એ વસ્તુ તદ્દન ખોટી છે. મીરા, એક બાજુ તું એમ કહે છે કે પ્રેમ કંઈ સાચો હોતો નથી, તો તે પણ સાગરભાઈ જોડે મેરેજ કર્યા તો તે પ્રોપર્ટી માટે મેરેજ કર્યા? જલ્પા ભાભી, સાગરના અને મારા મેરેજ સમાજની અને અમારા ઘરની દ્રષ્ટિએ થયા છે. તમારી જેમ હું કોઈના ઘરમાં ભાગીને નથી બેસી કે બરાબર? આજે ભલે બોલ્યા, બીજી વખત મારા અને મારા સાગર વિશે કંઈ નહીં બોલતા. આ મીરાને કેમ સમજાવી કે પ્રેમ એ શું કહેવાય? ક્યારેય નહીં સમજે, પણ હું કોશિશ કરીશ એને સમજાવવાની. તું કંઈક વાત તો કર. આમ ચૂપચાપ બેસી રહીશ તો એનો મતલબ શું? એવી કાંઈ જ વાત નથી. હા, એ તો તારો મોઢું બોલે છે કંઈ વાત નથી, પણ તારી આંખોમાં કંઈક દેખાય છે, કંઈક તો વાત છે. અરે ના ના, એવું કાંઈ નથી. ના, જે હોય ને એ તું બોલ. મને ખબર છે કે કંઈક તો વાત છે જ. પણ શરૂઆત ક્યાંથી કરું ને એ ખબર નથી પડતી મને. અરે જે વાત હોય ઈ ગમે ત્યાંથી ચાલુ કરી દે. મીરા ને હું બહાર બેઠા હતા ને, હા, ત્યારે મીરા મને એમ કહેતી હતી કે મારા જેઠમાં એવું તે તમે શું જોયું કે તમે એની સાથે મેરેજ કરીને આ ઘરમાં આવી ગયા? એટલે મેં એને એમ કીધું કે હું એકબીજાને અમે સાચો પ્રેમ કરીએ છીએ. તો મને એને એવું કીધું કે પ્રેમ તો એવું કશું કંઈ હોતું જ નથી આ જમાનામાં, અને તમે આવ્યા છો તો તમે પ્રોપર્ટી માટે આવ્યા છો ને, તો એ વાત તમે ભૂલી જાજો કે તમને આમાંથી કાંઈ મળશે. મીરા મને એવું કહેતી હતી. મેં એને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ એ ના સમજ્યા. હા છે ને, આ એના મનમાં ઝેર ભર્યું છે એટલે એ બોલી. અને મારા લગ્ન થયા એનાથી ઈ ખુશ નથી, સમજી તું? હા, એટલે બોલે છે. બાકી થોડાક દી જવા દે, 10 થી 12 દિવસ જાય ને એટલે બધું રેડી થઈ જાય. અરે મીરા પ્રત્યે મારા મનમાં કાંઈ જ ઝેર નથી. હું પણ એવું ઈચ્છું છું કે એ આપણને સ્વીકારી લે, જેમ આપણને બા બાપુજીએ સ્વીકાર્યા એવી રીતે જ. બરોબર. પણ કંઈ વાંધો નહીં, એ નાની છે ને, સમજી જશે. થોડોક સમય અમે બંને સાથે રહેશું ને એટલે આપમેળે સમજી જશે. હા, સાચી વાત છે. અને એ જ્યાં સુધી બોલે ને ત્યાં સુધી, બાકી એના મનમાં છે ને કંઈ ન હોય, સમજી? અને આ પ્રેમ લગ્ન કરવી તો આવા પ્રોબ્લેમ આવતા જ રહે. સમાજ તો વાતો કરતો જ રહે. આ ઘર બંધ થાય ને કે તું, પછી સમાજ ચાલુ થાય કે તમારા છોકરાએ આમ કર્યું ને તમારા છોકરાએ આમ કર્યું. પણ મેં કર્યું છે ને, જે કર્યું એ મેં પ્રેમ કર્યો છે, અને જેને પ્રેમ કર્યો એને હું મારા ઘરે લાવ્યો છું. હા, બસ જો તમે આમ જ મારી સાથે રહેશો ને તો હું બધાને પહોંચી વળીશ. બસ મારે તો તમારો સાચો પ્રેમ જ જોઈએ છે, બીજું કાંઈ જ નથી જોતું. હા, બસ જો આવી રીતે હસી ખુશીથી જ રહેવાનું, બરોબર? અને હવે મારે બહાર કામ છે એટલે હું જાઉં છું. હો? હા, ભલે જતા આવું. અને મારે પણ થોડું ઘરનું કામ છે, એ પણ હું પતાવી દઉં. ભલે. રાહ જોતા હતા ને? બહુ રાહ જોઈ, કલાકથી રાહ જોઉં છું. નહીં સોરી, 1 કલાક અને 10 મિનિટથી રાહ જોઉં છું. એમાંય ટાઈમ ગણતરી કરવાની. આ તારું મૂડ કેમ ખરાબ છે? ઓલા રમકડાએ તને કંઈ હેરાન નથી કરી ને? એ શું મને હેરાન કરવાનો હતો? ના ના, રમકડું છે, ગમે ત્યારે. બસ હવે
સંભળાઈ નહીં કરો ને તમે. એક તો આમ પણ મારું મૂડ બહુ ખરાબ છે આજે. લે ચાલ બોલ, શું થયું તને વળી? મારા જેઠ છે ને અશોકભાઈ, એ આજે લગ્ન કરીને ઘરે આવ્યા છે. અશોક કે લગ્ન કર્યા? એ જ વાત છે. એ લગ્ન કરીને આવ્યા છે ને ઉપરાંત જે બૈરી છે ને, જે એમના સાથે લગ્ન કરીને આવી છે ને, એ વિધવા છે. આ એનું બીજું ઘર છે. હા, ને આ તો આપણને રસ્તામાં 9 કાંટા ઊભા થયા. ગોવિંદ, મને લાગે છે કે હવે આપણા રસ્તા આસાન નહીં રહ્યા, કારણ કે અત્યાર સુધી 4 સાથે લડાઈ કરવાની હતી, હવે 5મું પણ આવી ગયું છે. અને એને જોતા છે ને, એ મને બહુ ચંટ લાગે છે, બહુ શાણી છે. તો ભલે ગમે એટલી સાણી હોય, પણ પણ તારાથી વધારે સાણી તો નહીં હોય ને? એ વાત તો સાચી છે, મારાથી વધારે શાણી નથી. પણ એક વાત યાદ રાખવાની કે જંગમાં કોઈ દિવસ દુશ્મનને કાયર નહીં સમજવાનું. કાયર નથી સમજવું, પણ તું તારી તૈયારી યુદ્ધ માટે મજબૂત રાખજે. એ ગમે તેટલી શાણી હોય, પણ તારી આગળ એ પરાસ્ત થવી જોઈએ. પાક્કું. તમે સાથે હશો ને તો બધા સાથે લડી લઈશ, પણ તમારે ધ્યાન રાખવાનું છે ઉતાવળે કોઈ પગલું ભરીને ઘરે ના પહોંચી જતા, હે ને? શું કરું, ક્યારેક તારી યાદ બહુ આવી જાય તો પછી મારે તને જોવા માટે તો આવવું પડે ને. ગોવિંદ, જે તે સમયે આપણા સંબંધો હતા ને, ત્યારે મને ખબર નહોતી કે લડાઈ કરીશ ને તો હું જીતી જઈશ. ત્યારે આ કાસ્ટ લેવલ, આ એજ, આ સ્કિન ડિફરન્સ, આ બધું જોઈને મેં ક્યારેય પગલું જ ના ઉપાડ્યું. પણ હવે મને ખબર પડે છે કે પોતાના માટે સ્ટેન્ડ લેવું પણ જરૂરી હોય છે. અને એટલા માટે જ તમારી પાસે આવવા માટે, આપણા સંબંધોને ફરી એકવાર પાંખો દેવા માટે મારે સાગર સાથે લગ્ન કરવા પડ્યા. કાંઈ નહીં, ચિંતા નહીં કરે. એમ બી સાગર તો રસ્તામાંથી ફૂંક મારે ને એમાં ઉડી જાય એવો છે. પણ આ તારા જેઠ છે ને, થોડોક દોઢ હોશિયાર વધારે છે. મારે એને ગમે તેમ કરીને તું કહેતી હોય તો એનું... ના ગોવિંદ, આપણા સંસારને સજાવવા માટે કોઈની જિંદગી નરક શું કામ કરવાની? નથી ગમતા તો દૂર થઈ જાઓ ને. આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે. અને હવે તો અશોકભાઈ લગ્ન કરીને આવ્યા છે, ભલે જેવી હોય એવી, એની જિંદગીમાં શું છે, એની બેની વચ્ચે શું છે, એનાથી મને કોઈ મતલબ નથી. પણ એને ફરી એક વખત વિધવા બનાવવાનો વિચાર હું ક્યારેય ના કરી શકું. તો એટલી બધી ભોળી શા માટે બને છે? ક્યાંય તને એ લોકો પ્રત્યે વધારે લાગણી નથી થઈ ગઈ ને? ગોવિંદ, કેવી વાત કરો છો તમે? તમે કાંઈ કરશો તો તમે જેલમાં જશો. આ બાજુ સાગરને ખોઈશ અને આ બાજુ તમને. હું શું કરીશ પછી એ વિચાર્યું છે ક્યારે? ચાલ એ બધું છોડ. મારે અત્યારે છે ને 4-5 લાખ રૂપિયાની જરૂર છે. તો 4-5 લાખ? હા. તારી પાસે એક ઓલો નેકલેસ હતો ને સાગરે તને આપ્યો હતો લગ્નમાં, એ કેટલાકનું થાય એમ છે? ગોવિંદ, એ તો થઈ જશે 4 લાખ, 4.5 લાખનો. પણ મમ્મી પાસે છે, અને જો મમ્મી પાસે નેકલેસ માંગીશ ને તો એ મને ક્યારેય નહીં આપે. ગાંડી તને ના પાડશે. તારો નેકલેસ છે, કહે છે કે ભાઈ મારે પ્રસંગ છે એટલે જવાનું છે, આપી દેશે. પછી પ્રસંગમાં જાય ને ત્યાં તો નેકલેસ ચોરાઈ પણ શકે છે, લૂંટાઈ પણ શકે છે. સમજી ગઈ? એ વાત સાચી. હું ટ્રાય કરી જોઈશ, જે હશે ને એ તમને જવાબ આપીશ. અમિતાભ બચ્ચને કીધું છે ને, કોશિશ કરને વાલો की हार नहीं होती. સાચી ખબર વાત છે તારી હાર નહીં થાય. સારું ચાલ, તું જા, તારા સાગર ગાગર બનીને રાહ જોતો હશે. ચાલો હું જાઉં છું અને હારનું કંઈક કરીને તમને જવાબ આપું છું, હે ને? હા, બાય. બાય. વહેલી આવજે હો. એ હા. અને ભૂલાઈ જાય તો હું તને યાદ અપાવી દઈશ. હા હવે સમય કિંમતી છે, મારે નીકળવું પડશે. હલો, હા, જય શ્રી કૃષ્ણ બેન. હા, કેમ છે? હા હા, બસ મારે સારું છે હો.
પણ તારી તબિયત કંઈક બગડી હતી ને, શરદી ને ખાંસી ને એવું થયું હતું ને? હા હા ઠીક છે, દવા લીધી હતી ને? સારું સારું, હવે સારું છે ને? હા બસ તો વાંધો નહીં. આમ જો પાછી ટાઈમે દવા બવા પી લેજો હો. હા સારું હાલ. હા હા જય શ્રી કૃષ્ણ. હા અરે મમ્મી કોણ હતું? માસી હતા. સારું થઈ ગયું એમને? હા સારું થઈ ગયું. આમ થોડીક હજી તબિયત ઓલી છે, દવા ચાલુ છે. પણ મમ્મી માસી કેટલી ચિંતા કરે છે બધાની. એને ભાઈની ચિંતા હોય, ભાભીની ચિંતા હોય, પોતાની. પછી શરીર છે ને મમ્મી કેટલું ખમે. એ વાત હાસી, પણ મોટી છે એટલે બધાની ચિંતા તો થાય જ ને. હા મમ્મી. ક્યાં છે જલપા ભાભી? એ હમણાં થોડીક વાર માટે બહાર ગયા છે. કામ હતું કંઈ? ના ના એનું કંઈ કામ નહોતું, તમારું જ કામ હતું મારે. બોલ ને શું કામ છે? મમ્મી મારે તમારું સોનાનું નેકલેસ છે ને લગ્નમાં પહેરવા લઈ જાઉં હતું. પણ મારું નેકલેસ? મમ્મી મારી પાસે પેન્ડલ સેટ છે ને તો બહુ નાનો પડે છે, અને ઘરનો પ્રસંગ છે એટલે બધાએ ઝાઝા ઘરેણા પહેર્યા હોય કે નહીં, તો પછી મને ઓકવર્ડ લાગે એટલા માટે મમ્મી. પણ આમ જો મારું નેકલેસ તો બહુ મોટું છે. આ તારામાં તો તું એનો વજન નહીં ઉંચકી હક, એટલું મોટું ને એવું છે. મમ્મી હું ઉંચકી લઈશ. તમને ખબર છે વધારે ઘરેણા પહેરું ને તો આપણા ઘરની ઊંચી થાય. બધા એમ કે સસરાવાળાએ કેટલું ચડાવ્યું છે, અને આમ પણ હું આપણા ઘરની કેટલી મોટી મોટી કરતી હોઉં છું ત્યાં બધાને મોઢે. એ વાત તારી હાસી, પણ સારું લે હું તને લઈ આવી દઉં. હા તો લઈ આવે ને એવું હોય તો હું લઈ લઉં, તિજોરીમાં જ છે કે. હા પણ આમ જો પાછી તું લઈ જા ને તો હાચવીને લઈ આવજે ને, આમ ધ્યાન રાખજે. તમે હા પાડીને મને હા તમે તો આપો છો ને મને. બધી વાત હાસી, મેં તને હાઈ પાડી આપું છું, પણ આમ જો અત્યારે બધા પર વિશ્વાસ ન કરાય, એટલે આમ થોડુંક ધ્યાન રાખજે ને હાચવીને લઈ જાજે. મમ્મી તમે કેટલા સારા છો. તમે મને નેકલેસની હા પાડીને, હવે તમે જુઓ લગ્નમાં એવી તૈયાર થઈશ ને મારા જેવું કોઈ નહીં લાગતું હોય. બસ હવે આ માખણ લગાવવાનું બંધ કર અને જા મંદિરથી લઈ આવ. હા, મમ્મી. એ મૂકો ફોન. આ મારા ઘરમાં શું ચાલે છે ને એ ગામને બહુ પંચાયત. કોણ જાણે ક્યાંથી સમાચાર મળી જાય બધાને. પોતાના કામ કરતા હોય તો બીજાના ઘરમાં બધું જાસૂસી કરી ના કરતા. હું છું આમાં હું બબડો છો? એ આપણે ઓલા મનુમસી નહીં, એનો દીકરો કરમ છે. હા તો એનું શું છે? પણ એનો શું છે એટલે આ એનો ફોન હતો. આ છોકરાએ કાંડ કર્યા છે ને તે મારે ગામમાંથી બધાનું સાંભળવું પડે છે. ગામમાંથી સાંભળી લીધું. હવે બધા સંબંધીઓ ગામડે દૂર દૂરથી હોય ને એ બધા મેસેજ કરીને કહે છે, ફોન કરીને કે આવું કર્યું, આમ કર્યું, તેમ કર્યું. હા પણ હવે આપણા છોકરાએ કર્યું છે તો આપણે તો સાંભળવું જ પડશે, સાંભળી લેવાનું. મેં ભાઈ કહી દીધું એને કે તમે તમારું કામ કરો નહીં ભાઈ, મારા ઘરની પંચાયત કરો માં. તો હું આજ અમારા છોકરાએ કર્યું, કાલ સવારે તમારા છોકરાના છોકરાએ કરશે, એમાં હું નવાઈ મારી. એ અત્યારે જમાનો જેવો આવી ગયો છે. મા બાપને કોઈ પૂછતું નથી, અને આ સંબંધ મોટી ઉંમરે થાય ને એટલે આવા ડખા જ થાય. આમે છોકરીઓની કમી છે તો કરવું શું હવે? તો સારું છું લઈ આવ્યો ને એમાં શું થઈ ગયું? અને એ લોકોને બધાને કીધું તું બતાવી કોઈ છોકરીઓ? 17 વાર કીધું તું કોઈ ભાઈ છોકરી હોય તો બતાવજો. હા તઈ તો કોઈ આગળ આવેલું નહીં. આ વાડ વગર વહેલા ન ચડે એ બધાને ખબર છે. કેટલાય સંબંધોમાં આપણે મદદ કરી પણ એને કોઈ મદદ કરી આપણને? વાતું કરવામાં પેલો નંબર. બસ નબળું ભાડ્યું નથી કે હાથી કોઈ ઘુસાડ્યું નથી. એ ભલે ને વાત કરે, ગામના મોઢે ગવણા ન બંધાય. આપણે ટેન્શન નહીં લેવાનું. આપણો છોકરો રાજી છે ને એટલે આપણે રાજી. એક વહુ હવે હારી નીકળી જાય ને હરખી સેટ થઈ જાય ને એટલે આપણે બહુ જ થઈ ગયું. હા બીજું જોઈએ શું હવે? એ બે સુખી રહેતા હોય તો આપણને ક્યાં કાંઈ વાંધો છે? એ કાંઈ નહીં, બહુ ટેન્શન નહીં લેવાનું. બીજું હું અત્યારે હવે અશોક કામ ધંધે જાય છે ને બરાબર ટાઈમે પાછો? હા હવે તો રેગ્યુલર થઈ ગયું. ઉઠી જાય છે પેલો? હા હા તો પછી ધ્યાન રાખજે. અને ઓલી બે બાજુ નથી ને પાછી? એ બે બહેનું જેમ રહીશે અને આ એ બે ભાઈ હરખા રહીશ. અને બેને બંને સારું એટલે વાંધો નથી આપણે. એ તો ભગવાનની દયા છે. નકર આ નોખા નોખા વાડાની આવી હોય ને તો ઘરમાં છે ને હને પાત હોય બેને, અને કાંઈ ધનોત મનોત કાઢી નાખે જો બાધા બાધી કરે ને તો. અને આમે હું થોડુંક એને બેને આમ શીખવાડતી રહી, બેને સમજાવીશ એટલે વાંધો ન આવે. હા હવે બાયુમાનું કામ છે. છોકરાઓ તો એની રીતે રાગે પડી જાય, પણ હવે બાયુમાં છે ને
ઘર એણે હરકાવવાનું હોય. એ તો હું હેન્ડલિંગ કરી લે બાયુને, એનું તમારે ટેન્શન નથી લેવાનું. તમારે છે ને બે છોકરાને સંભાળી લેવાના, હું બે બાયુને સંભાળી લઉં. હા જો એ વાત સાચી તે કરી. હારું હાલ. કાંઈ નહીં, સારું હાલો તમે બેહો, હું અંદર રસોડામાં જાઉં. મીરા અરે સાગર બોલો ને. ક્યાં જાય છે? હું મારી બેનપણીની બર્થડે પાર્ટીમાં જાઉં છું. બર્થડે પાર્ટીમાં જાય છે? હા. મારે આવું છે, મને લઈ જઈશ? કેમ? લઈ જાય ને, ત્યાં કેક પણ હશે ને? સાગર તમારે કેક ખાવી છે ને? હા. હું તમારા માટે સ્પેશિયલ કેક લઈને આવીશ, પણ ત્યાં ના આવાય. એવું થોડું હોય યાર, હું તારો પતિ છું, તું જ્યાં જા ત્યાં મારે પણ આવવું જોઈએ ને. તમે મારા પતિ છો, તમે જ્યાં જાઓ ને ત્યાં મારે આવવાનું હોય, તમારે મારી સાથે ના હા આવવાનું. તો પણ હું તારો પતિ છું ને, હું જ્યાં જાઉં ને તારે આવવું પડે, પાક્કું ને? આ વાત તું કબૂલે છે ને? હા તો હું તારી ફ્રેન્ડ છે ને, એની બર્થડે પાર્ટીમાં જાઉં છું, ચાલ મારી સાથે. સાગર તમને ના પાડી ને, તમારે નથી આવવાનું, સમજાતું નથી? એમાં વાંધો શું છે? એક તો બર્થડે પાર્ટીમાં જાય છે, ઉપર જતા આ હાર શું કામ પહેરીને જાય છે? સરસ લાગે છે ને, મમ્મીએ મને પહેરવા આપ્યો છે. સાગર તમારે આ બધી વાતોમાં નહીં પડવાનું, તમારે કેક ખાવો છે ને, હું લઈ આવીશ. કેક તો વાત સાઈડમાં રહી, પણ બર્થડે પાર્ટીમાં આવો મોટો હાર થોડો પહેરીને જવાય. સાગર આમ તો તમે બહુ સારા છો, બહુ ભોળા છો, પણ આવી વાતોમાં બહુ મગજ દોડે નહીં? મારા પપ્પા ઉપર ગયો છું. પપ્પા ઉપર જ ગયા છો. બસ થઈ ગઈ મસ્તી, હવે હું જાઉં. મને પણ લઈ ચાલ. જો સાગર તમે જીદ કરશો ને તો હું મારા મમ્મીને ઘરે વહી જઈશ. સોરી. તો પછી લઈ જઈશ પાછી? હા હું તમને કેક ખાવા લઈ જઈશ, આપણે બે જઈશું પાક્કું. તો હમણાં તો તું કહેતી હતી હું કેક લઈને આવીશ. લઈ જઈશ, તમારે બહાર જવું છે ને એટલે હવે તમને બહાર લઈ જઈશ. બસ ક્યારે લઈ જઈશ? સાંજે. પાક્કું. તો જા પણ જલ્દી આવજે. હા? હમણાં જ ને ત્યાંથી પણ કેક લીધી આવજે. બે કેક ના ખાવાના હોય, આપણે સ્પેશિયલ કેક ખાવા જવાનું છે. આપણે એ લોકોની કેક નથી ખાવી. છી. કંઈ નહીં, જાઓ ઉપર. હા મને તો લઈ જ ન જાય. સાંજે લઈ જશે ને. મારી પત્ની મીરા કેટલી સારી છે, હું જે કહું ને એ બધું જ મને કરી આપે. હા ચાલ ચાલ, મારે થોડું કામ છે, હું પતાવતા આવું. મીરા 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 આવી ગઈ. ઘરની ઉતારી રાહ જોતો હતો ને અત્યારે આવી તું. મને ખબર જ હતી, પણ સાગર સાથે થયો હતો. મારે કેક ખાવા આવું છે, તો મારે એનું શું કરવું? અરે તો એને કેક કેક મને કહેવાય ને. કેક મારી પડી નથી અને જીવ હારમાં જ છે નહીં ને? અરે નહીં નહીં, એટલે હાર ખરેખર સોનાનો જ છે ને. ગોવિંદ બધી વાતમાં મસ્તી ના હોય, સોનાનો હોય તો જ પહેર્યો હોય ને. અરે હા સાચી વાત છે. તો મને ખબર જ હતી કે તું એક વાર જે નક્કી કરી લે ને એટલે પૂરું કરે ને કરે જ. તમે મારી પાસે માંગો ને એની પહેલાં હું જ તમને આપી દઉં છું. વળી પાછો તમારો જીવ આમાં રહેશે ને તો તમે મારી સાથે ઠીક વાત પણ નહીં કરો, હે ને? અરે ગાંડી, તારા માટે તો આવા લાખો હાર કુરબાન છે. ક્યારે? સમય આવવા દે, દરેક વસ્તુ સમયે સારી લાગે છે ને. બસ તું થોડોક સમય રાહ જો. બસ આપણી પાસે થોડાક એમ સારા એવા ભેગા થઈ જાય ને પછી તું ને હું. ગોવિંદ મને એમ લાગે છે કે હું આ બધું ખોટું કરી રહી છું. આઈ મીન સાગર બહુ ભોળો છે, એ બચ્ચા બુદ્ધિ છે અને મને પ્રેમ પણ બહુ કરે છે. મને ડર લાગે છે કે ક્યારેક જો મારાથી વધારે ખોટું થઈ ગયું ને તો કદાચ. અરે ગાંડી, તારે એટલું બધું એ લોકો ન વિચારવાનું હોય. તું પ્રેમ મને કરે છે કે સાગરને કરે છે? વાત પ્રેમની નથી ગોવિંદ, અને એ પ્રેમમાં સમજતો પણ નથી. એ તો એક નાના બાળક જેવો છે, એ તો લાગણીનો ભૂખ્યો છે, પ્રેમનો નહીં. પ્રેમ શબ્દ તો એને ખબર પણ નથી. શું વાત કરો છો તમે યાર? તો બસ એ ગાંડાને થોડોક રમાડ્યા કરવાનો આરામથી, બરાબર? અને આજે તું ટાઈમે તો આવી જ ગઈ. હો એટલે મારા જવાની કે ઉતાવળ હોય તો હું વહી જાઉં? હા અરે ના ના, આ શું છે? શીટ નેલ પોલિશ છે, એમાં શું જોવો છો? જે વાત કરવાની છે ને એ કરો. હાર હું તમને અત્યારે આપું છું ગોવિંદ. મહિના 2 મહિનાની અંદર ગમે તેમ કરીને તમારે હાર પાછો આપવો પડશે. હું અત્યારે તો ઘરે બાનું બતાવી દઈશ,
પણ 1-1.5 મહિનાથી વધારે મારાથી બાના નહીં બને. સારું, તું ચિંતા નહીં કર. 1-1.5 મહિનામાં તને 2 હાર લાવીને આપી દઈશ, એક તારા માટે ને એક તારા સાસુ માટે. મારે 2 નથી જોઈતા, બસ મારી સાસુનો હાર આપી દો ને એટલે આપણું ચાલ્યું. સાંભળો, સાગર રાહ જોતો હશે, મારે એને બહાર લઈ જવાનો છે, આપણે પછી મળીએ. હા હા, વાંધો નહીં. સાગરને તો પેલા ગાર્ડનમાં રમાડી આવો, પછી આપણે ઓલા ગાર્ડનમાં જઈએ. ભલે, તો હું જાઉં. હવે તને છોડવાનું મન તો નથી કરતો, પણ સમય સંજોગોનો સાથ તને છોડવી પડશે. પછી મળીએ. ટેક સારું. કેર. સારું થયું વહેલી જતી રહી. ફટાફટ સોનીને ત્યાં જઈને હાર વેચી આવું. હા મુકેશ, ક્યાં છે? આ ફટાફટ દુકાન ખોલ, હું આવું છું અડધી કલાકમાં. હા, હાર આવી ગયો છે, ચિંતા નહીં કર. હા તું બસ, હા હાર આવી ગયો છે, તું પૈસા તૈયાર રાખ. સાગર બેટા, હા કાંઈ નોકરીનું કંઈ ઠેકાણું પડ્યું કે નહીં તારે? પપ્પા નથી મળતી, શું કરું? આ તાર લીધે છે ને મારે ઓલા વલ્લભભાઈને પૂછવું પડ્યું. એ મને કહેતા હતા કે આવી નાની એવી નોકરી માટે આટલી બધી વાટ જોવાતી છે. મેં કીધું હવે આમ તમને શરમને લીધે કંઈ કહી નહોતો શકતો. તો એક કામ કર, વલ્લભભાઈને ત્યાં ઓફિસે જઈ આવજે તું, અને મારે વાત થઈ ગઈ છે, 12 થી 15 હજાર રૂપિયા પગાર આપશે તને. હે હા, પણ કરવાનું શું ત્યાંથી? એ જે કહે ને એ કર્યા કરવાનું, ધ્યાનથી કરવાનું અને દિલ લગાવીને કરવાનું. બધું આવડશે મને? શીખી જવાનું. કોઈ શીખીને આવે છે આ દુનિયામાં? એ સાચી વાત. તો એને કહેવાનું કે તમે કહો એ હું બધું કરવા તૈયાર છું, અને એમ નહીં કહેતો પાછો કે આ મને નહીં કામ આવડે, મને આ કામ નથી ગમતું. કામને ગમાડવું પડે. પણ તમને તો ખબર છે ને કે હું શરૂઆતમાં છે ને ઓલી મિલમાં કામ કરવા ગયો હતો. ત્યાં મારું કામ તો સુપરવાઇઝરનું જ હતું. પણ ઓલી તો ધૂળ ને એવું બહુ ઉડતું હતું ને તો મને એલર્જી થઈ જતી. અહીંયા ધૂળ નહીં ઉડે તમ તારે. તું જાણી ઓફિસમાં કામ કરવાનું ટાઢે છાંયે, માથે પંખો ફરતો હોય. અમુક ઓફિસમાં તો એસી હોય, આમાં એસી હશે ને? એસી તો હોય જ ને ત્યાં. ઘણી મોટી ઓફિસ છે એની, અને કેટલો બધો સ્ટાફ નોકરી કરે છે ત્યાં. કાંઈ નહીં, તમે હવે નક્કી કર્યું છે ને તો હું કાલ જઈ આવે. હા, પણ વહેલો ઉઠીને જાજે પાછો. એનો ટાઈમ છે ને 7 વાગે છે ને ત્યાં જવું પડે, નકર પછી લોક મારી દે લોકો. 7:30 થાય ને એટલે ઘર વેચીના કરી દે બધાને. 7 વાગ્યામાં? હા, હું તો 9:30 પછી તો ઉઠું છું. એ નહીં હાલે. કામ ધંધો કરવો હોય અને પૈસા કમાવા હોય ને તો થોડી મહેનત તો કરવી પડે, કષ્ટ તો વેઠવું જ પડે બેટા. વાંધો નહીં, પણ મને ઉઠાડી દઈશ. હા હવે બેટા, મારો ડાયો દીકરો છે ને તું, હું છે ને તાર લીધે છે ને 4 વાગે ઉઠી જાય બસ. અને તને છે ને બને સુધી 7 વાગે તું છે ને ત્યાં પૂગી જા ને એમ કરી દે, તને ગોઠવી દે બધું. હા તો વાંધો નહીં, તમારી ગાડી આપજો મને. 2-3 અઠવાડિયે છે ને હું તને ઉઠાડાય, અને તને ટેવ પડી જાય હા સારી. હું તમારી ગાડી લઈને જાઉં. પાછો તું સારું, હવે તું ગાડી લઈને જા ભાઈ, નોકરી લાગતો હોય તો બસ. સારું લે. તો હવે હું જાઉં? હા, જલ્દી જમી લે ને વહેલો સૂઈ જા, અને એલાર્મ મૂકીને સૂઈ જા પાછો. હા મૂકી દઉં. પણ તમે તો ઉઠાડવાના છો, હું અલાર્મ મૂકું. તો કદાચ મને ન ઉઠાડું તો એ વાત સાચી. અને તારું બગડે ને. હા એમ. તો મૂકી દે અલાર્મ. સારું લે. હા હું જાઉં. આ બહુ ભોળો છોકરો મારો. હા, હા એમાં જ એને ક્યાંય નોકરી સારી ન લાગી. શું કરવી પણ હવે? હાલો ને, આ ભાઈએ કીધું છે તો એક વખત ત્યાં ટ્રાય કરવી. જો ત્યાં એનું ચીજ ચોટે અને કામ કરી લે તો એનો બેડો પાર થઈ જાય. મીરા, કેમ રોવે છે તું? કાંઈ નહીં. મેં કેક લાવવાનું કીધું ને તું કેક ન મળી એટલે રોવે છે? તું શું કામ રોવે છે કે ને મને? તમે નહીં સમજો, તમને શું કહું? હું એકવાર કે તો ખરી યાર, હું સમજીશ બસ. બોલ ને, શું થયું છે? સાગર, સોનાનો હાર ખોવાઈ ગયો. કયો? હમણાં હું પહેરીને ગઈ હતી કે નહીં હા. એ. પણ મેં તો ના નથી પાડી. મેં કીધું તું ને તને કે આ બર્થડે પાર્ટીમાં હાર પહેરીને થોડું સવાય, તોય તું પહેરીને ગઈ ને. જો ખોવાઈ ગયો ને. હવે મમ્મી ને પપ્પા ખીજાય તો શું કરી? હું એટલે જ રોઉં છું કે મમ્મી મને ખીજાશે. મમ્મી ખીજાય એટલે રો છો કે મમ્મી ખીજાય એટલે રો છો? મમ્મીને ખબર પડશે ને તો આજ તો મારું મોત જ છે. હું છું ને, હું મમ્મીને સમજાવી બસ.
મમ્મી મમ્મી અહીંયા આવો તો. એ આવો. આવે ઊભી રહે, રવાનું બંધ કરજે. હું છે અને આ કેમ રોવાનું ચાલુ કર્યું છે? નહીં મમ્મી, એને કાંઈ નથી કર્યું, એને કાંઈ નથી કર્યું. તો આ રોવું પણ કેમ આવે છે? એ બિચારી ઓલો હાર પહેરીને નથી ગઈ, હા, એ ખોવાઈ ગયો. અરે ક્યાં ખોઈ આવી તું? લગ્નમાં તો હજી ગઈ નથી ને? મમ્મી, મારી ફ્રેન્ડની બર્થડે પાર્ટી હતી ને, તો હું ત્યાં હાર પહેરીને ગઈ હતી. કોકે મારા ગળામાંથી ખેંચી લીધો. અરે પણ બર્થડે પાર્ટીમાં હાર પહેરીને જવાની શું જરૂર હતી? બર્થડેમાં હાર પહેરીને જવાય? મમ્મી તમે ખોટા ખીજાવ માની, એ તો થયા કરે હવે. પણ એ હાર કેટલાનો હતો તને ખબર છે? મેં એને ના જ પાડી હતી કે હાસવીને પહેરજે ને લગ્નમાં જાતો પહેરજે. બિચારી કેટલી રોવે છે. અરે એ હાર કેટલાનો હતો તને ખબર છે? એ 3-4 લાખનો હાર હતો. અને એ 4 લાખ કેમ થાય ખબર છે? એક તો તમને લોકોને કમાવાની તો ખબર પડતી નથી. મમ્મી મારા પપ્પા મને આજે જ કહેતા હતા, એને છે ને એક કંપનીમાં મારી નોકરી કરી દીધી છે, બહાર 15,000 પગારે છે, પાછો બનાવી નાખશે. એ 15,000 રૂપિયા શું થાય? મમ્મી જાય હવે, જવા દો ને. આ બિચારી કેટલી રોવે, જો તો ખરા. એ બિચારીનું પેટમાં બળે છે. આ મારું નથી પેટમાં બળતું કે મારો હાર ખોવાઈ ગયો અને નભાને ના કાઢ્યું તો કે પહેરી નો જાતી. ઓય લાવો, આમ પડ્યો તો ને તેને હક નહોતું તેજુરીમાં. હવે એક વસ્તુ કાંઈ મળશે નહીં તને. મમ્મી, મારે કાંઈ સાંભળવું નથી હવે. મમ્મી કતી. મમ્મી એને જાણી જોઈને થોડું કર્યું. મમ્મી મને તો ખબર નહોતી. એ તો ધ્યાન પડ્યું ત્યારે ખબર પડી મને. પણ ખબર તો આપણને એટલી પડે ને કે બર્થડે પાર્ટીમાં હાર પહેરી નો જવાય. ત્યાં તારે કોને બતાવવા જાવું તું? ત્યાં હતો તારો કોઈ હણે જો? મમ્મી જો કેટલી બધી રોવે. હવે ન બોલતા તમે. મને તો છે ને એમ થાય છે કે 2 લાફા ચડાઈ દઉં. તું બોલવાની ના પાડે છે ને. નહીં હવે ન કહેતા. સાની રહી જા, હવે નહીં કહે હો. મમ્મી, હું પૂરેપૂરી ટ્રાય કરીશ હાર ગોતવાની. બર્થડે પાર્ટીમાં જે પણ લોકો આવ્યા હતા ને, એ બધા મારા ફ્રેન્ડ્સ છે. હું બધાને ઓળખું છું. અરે હવે મળી રોઈ. ઈ કોઈ તારો ફ્રેન્ડ કોઈ દે નહીં. ઈ તને પાછો દેવા આવે કે આલે તારો હાર? મમ્મી, આપણે ટ્રાય તો કરીએ ને. હું ટ્રાય તો કરી શકું કે નહીં? હા, વેતા વગરની છે. મેં તને ક્યાં આમ દયા ખાઈને આપ્યો? મને એમ થાય આ છે ને કહેવત ખોટી નથી કે દયા દાકણને વળગે. આ દયા ખાધી ને એટલે મારે અત્યારે પસ્તાવાનો વારો આવે છે. ઓલી બીજી વહુ છે ને એને મેં કાંઈ નથી દીધું ક્યારેય. અને તને મેં એકવાર માંગ્યો ને તો આપી દીધો. હવે છે ને તારા બાપની નાથી લઈ આવજો, સમજી? મારે ઈ મારો પાછો હાર જોઈ એટલે જોઈ. મમ્મી, તમે કોઈ દી મારી સાથે આવું વર્તન નહોતા કરતા. કેમ આજે આવું કરો છો? ઈ હાર મને કેટલો ગમતો તો તને ખબર છે? મમ્મી ઈ કહે તો છે કે એના બધા ફ્રેન્ડ ને પૂછી લે તો પૂછી લે. હવે તું વેવલીનો થામાને નકર તને નાખી દે 2. મેં ગેલો થઈ ગયો છે તે. હું તો કઈ બોલતોય નથી બીજું. આ બિચારી ક્યારોની રોવે છે. બિચારી કરાવીને તો માથે ચડાવી છે. આ તે કીધું ને એટલે જ મેં એને દીધું તો ક્યાંક તો. આવી ગઈ. હાઉ આવી ગઈ. ઘરના બધા કામ થઈ ગયા. તો કામ પડતું મૂકીને થોડીક આવું, બધું કામ પતાવીને આવી છું. એક વાત કહું, આ જો આપણે જ્યારે લગ્ન કર્યા તે બધાય ગુસ્સો કરતા હતા. અત્યારે બધોય ગુસ્સો ગયો ક્યાં? એ તો મને પણ ખબર નથી. પણ ખરેખર મમ્મી ને પપ્પા ને મીરા ને સાગરભાઈ બધા સ્વભાવના બહુ સારા છે. હા, અને બસ જો હવે છે ને આપણે આવી રીતે જ જીવન જીવવાનું છે, બધાને સંપીને જ, સમજી? અને જ્યારથી તું આવી છે ને ત્યારથી છે ને આ રૂમમાં તો અંજવાળું થઈ ગયું, પણ જે મારા જીવનમાં અંજવાળું છું છે ને એની ખુશી તો છે ને અપરંપાર છે. હા, સાચે જ ભગવાને જે કૃપા કરી છે ને, હું ભગવાનનો આભાર કોઈ દિવસ નહીં ભૂલી શકું.
એવું નથી અશોક, આ તો તમે બધા મને છે ને બહુ ખુશ અને હથેળીમાં રાખો છો ને, એટલે આપણે બધા ખુશ છીએ. એ વાત પણ સાચી છે. અને હું શું કહું છું કે તારી બેનપણી આ કાજલ છે એના હમણાં લગ્ન છે ને? હા, એના વાત તો ચાલે છે, હવે ડેટ નથી આવી એની. બરોબર, તો જવાનું થાય ને તો આપણે જ જઈશું. કાંઈ વાંધો નહીં, જાશું આપણે. હા, આમાંય તે કારખાને હમણાં મેં રજા નથી પાડી તો હવે મને રજા પણ મળશે, સમજી? જ્યાં કામ કરું છું ને ત્યાંથી. કાંઈ વાંધો નહીં. હા, અને બીજું એ કે આ જો મીરાય સુધરી ગઈ પછી તને કાંઈ નથી કીધું ને? અરે એક ના શબ્દ ના, નહીં ને? કંઈ જ નથી કીધું. અને આમ પણ કે તો એ તો નાની છે અને મારી બેન સમાન છે નાની, કે તો એમાં શું થઈ ગયું? હા, તો હવે તને નથી લાગતું કે હવે આપણે આપણો પરિવાર આગળ વધારવો જોઈએ? હે, ઊભી તો રહે. હો બેટા, આ તમે ઝાપટ ઝૂપટ કરીને ઘર સારું ચોખ્ખું રાખો છો હો. બા, આ મારું તો ઘર છે. એ વાત હાસી, પણ આ મીરા જો ને તમારા જેટલું ચોખ્ખું નથી રાખતી. એ થોડું કામ મને ગમતું નથી, કામ કરે નહીં, પણ તમે નાની બેન સમજીને એને છે ને બધું કામકાજ શીખવાડી દેજો. અરે બા, કંઈ વાંધો નહીં, એ નાની છે ને, અને હું એને દેરાણી નહીં, મારી બેન જ છે. એ ધીરે ધીરે બધું શીખી જશે. આ તમે આવ્યા ને કેવું બધું કામ ઉપાડી લીધું, કચરા પોતા ને કપડાં. એટલે મારે છે ને હવે ઘરની કાંઈ ચિંતા નથી. ક્યાંક જાવું હોય ને તો મને આમ એટલી શાંતિ રહે ને. હવે તમે દેરાણી જેઠાણી છે ને બે બેનું જે હપીને રહેજો અને કામ કરજો. અરે હા બા, તમે હવે છે ને ટેન્શન કાંઈ જ ન લેતા. હવે છે ને તમારે બસ શાંતિથી ને બેસવાનું, ટીવી જોવાની, ભગવાનનું નામ લેવાનું, બને તો મંદિરે આટો મારી આવવાનું. બાકી ઘરનું છે ને કાંઈ ઉપાધિ ન કરતા તમે. બસ હવે તું આવી ગઈ છો ને એટલે મારે છે ને કાંઈ ઉપાધિ નથી. પહેલાં મને થોડુંક ટેન્શન હતું. હવે હારું હાલ આ બધું કામ કરી નાખ અને હું જાઉં છું. હા બા. હે ભગવાન, મારા સાસુ ને મારા જેઠાણી બધા કેટલા સારા છે. મને લાગે છે કે ખરેખર મારી જ ભૂલ થઈ ગઈ છે. અને સાગર તો સાવ ભોળા છે. મેં આટલી મોટી ભૂલ કરી તોય મને બચાવતા હતા. લાગે છે કે હું જે કરું છું ને એ ખરેખરમાં ખોટું જ છે. હવે મારે કંઈક કરવું જ પડશે, નકર આ બધાને ખોઈને હું મારા પરિવારને ખોવા નથી માંગતી. ભગવાન, જે થયું એના માટે મને માફ કરી દેજો. દીકરા, આ તો અમારી મરજી વિરુદ્ધ બાઈને ઘરમાં તો લઈ આવ્યો. અમે જો કે નારાજ તો હતા, પણ હવે જોતાં જોતાં એવું લાગે છે કે બધું ઠરીઠામ થઈ ગયું છે અને ઘરના બધા કામે એણે ઉપાડી લીધા છે, એવું તારી મમ્મી મને કહેતી હતી પહેલાં. એટલે જો કે અમે તો હવે રાજી છીએ, ગામને જે કેવું હોય કે. હું વાત કરો બાપ દીકરો? બસ આ અશોક જે વહુ લાવ્યો છે ને એના વખાણ કરું છું. પણ તને કેમ લાગે છે? મને તો આમ બહુ સારી લાગે છો. અત્યારે હું હજી એની જ્યારે વાત કરીને આવી, આ કેટલું બધું સરસ ઘરનું કામ કરે છે, ચોખ્ખું રાખે છે, બધી જવાબદારી એણે ઉપાડી લીધી છે ઘરની. આપણને આવી આશા નહોતી કે એટલું સરસ આપણી હારે સેટ થઈ જશે. બાપુજી, આ આવીને આ તમારા આશીર્વાદ તો છે. પસંદગી તારી હતી ને, તું લાવ્યો તો અમારા આશીર્વાદ એને આપી આવી અમે. નકર અમે આશીર્વાદ કોને આપવા જાવી? આ જે થયું ને એ સારું થયું ભાઈ. આ છે ને મીરા બહુ થોડીક કામકાજમાં ધ્યાન નથી આપતી, હવે જો તારા મોટી ઉંમરે લગ્ન થયા અને તું લઈ આવ્યો અને અમારે તો વગર ખર્ચે છે ને બહુ આવી ગઈ ભાઈ. શું કે? સાચી વાત છે. મોડી મોડી પણ હારી લાવ્યો એટલે વાંધો નથી. હા, આ ઓલો ડાયલોગ નથી બોલતા, મોડી લાવ્યા પણ ઓડી લાવ્યા, એવું તારે થયું હો ભાઈ. હા બાપુજી, ભગવાનની ઈચ્છા હતી. એટલે આજે હું એને જ સમજાવતી હતી કે મીરા થોડું કામમાં ધ્યાન નથી દેતી, પણ તું તારી નાની બેન સમજી અને એને બધું શીખવાડજે.
અને હંપીને રહેજો. પણ હા મીરા વહુ નહીં કંઈ કહેતા નહીં હો, એ હવે સુધરી જાય. હા હા ભાઈ તો ભાઈ જો આ ઘર લઈને બેઠા છે તે હારા નરસા પ્રસંગ તો બન્યા કરે. કોઈક દી ફાયદો થાય તો કોઈક દી નુકસાન થાય. અને બા મારા લગ્ન નહોતા થયા ત્યાં સુધી તો એ હારી જ હતી ને. આ મેં લગ્ન કર્યા એટલે તમે કીધું આ હારી છે ને આ નથી હારી, નકર તો એ હારી જ હતી ને. એટલે કહું છું કે મીરા વહુને એક શબ્દ કાંઈ નહીં કહેતા. ના ના, હું કાંઈ ન કહું એટલે તો મેં કીધું છે કે હવે તમે બે બેનું જેમ હપીને રહેજો. એ જોઈ જોઈને શીખી જાહે. આ જો તકલીફ જ ત્યાં મોટી છે સમાજમાં. આપણે છે ને બધાની કમ્પેરિઝન કરતા હોય, સરખામણી કરવી ને એટલે દુઃખ ત્યાંથી જ ઊભું થાય. પણ છે ને આપણા ઘરમાં એવું થવું નથી. હું તું ધ્યાન રાખજે. હા બાપુજી. અને બાપુજી એક વાત કરવી હતી તમને. બોલ. છે ને આ 1લી તારીખથી હવે મારો 25,000 પગાર થઈ જશે. વાહ. તો આ તો પગલા લક્ષ્મીના કહેવાય ને, હારું તારા પગલા કહેવાય. કહેવાય ને બહુના. હા હે સારું સારું. એ તમે સુખી થાવ ને એમાં મા બાપની છે ને આતડી ઠરે અને આશીર્વાદ કાયમ તમને મળતા રહે. સાચી વાત છે. મા બાપથી મોટું આ દુનિયામાં છે ને કોઈ નથી. એવું સમજવાળા કેટલા છે બેટા. અને આમ જો બે બાયું તો હપીને રહે પણ તમે બે ભાઈ પાછા હપીને રહેજો હો. હા અરે નાનો ભાઈ છે ને મારો, કોઈ દિવસ મારી સામે નથી બોલ્યો. એ ગાય જેવો છે. હા આવો ભોળો. હા એને કહો દિવસ તો દિવસ ને રાત કે તો રાત. એ ક્યાં કોઈ દી પોતાની વાત કરે છે કે આમ હોવું જોઈએ? નહીં કોઈ દિવસ નહીં. એટલે તારે મોટા ભાઈ તરીકે એની ધ્યાન રાખવાનું છે. હા અને બાપુજી પેલો ચેતન મારી વાટ જોવે છે ને એટલે હું જરીક જાઉં. હા સારું. મળતો હોય જા. ગાડી પાટે ચડી ગઈ હોય ભાઈ એની હોતન. બધી રીતે આમે સેટ થઈ ગયા, વોવે અને છોકરાય સેટ થઈ ગયા એટલે હવે છે ને આપણે ટેન્શન નહીં. હવે આપણે 5 દી કંઈક જાત્રાએ જવું હોય ને તો આપણે જઈ શકીએ. એ વાત તારી સાચી. હવે કંઈક પ્લાનિંગ કરો એટલે પછી જઈએ. હા હા આ શ્રાવણ મહિનામાં જવું જ છે ને. કાંઈ નહીં, સારું તમે બેહો, હું જાઉં. હવે હાર તો આપી ગઈ બિલ નો. શું કામ મને તે રાત્રે અહીંયા બોલાવી છે? અરે તને શું કહું છું, તું હાર તો આપી ગઈ પણ એનું બિલ લાવ ને. બિલ વગર ઓલો લેતો નથી યાર મુકેશ. ગોવિંદ, એક વસ્તુ સાંભળી લેજે. આ વસ્તુ જે તું કરી રહ્યો છે ને એ બધું બહુ ખોટું છે. અને હા, હવે મને મારો પરિવાર જોઈએ છે, ના કે તારો પ્રેમ. અરે પરિવાર, મારો પરિવાર તારો પરિવાર જ છે ને. તો આપણે લગ્ન પછી મારો પરિવાર તારો પરિવાર ન થાય? ગોવિંદ, હું પરણેલી છું, મારે ઘરવાળો છે. બીજી વસ્તુ, તમે જે આ કરો છો ને, મારા પૈસા અને ઘરેણા ઉપર તમારી જે નજર છે ને એ મને આજ ખબર પડી ગઈ છે. તમારે એવું ના હોત ને તો તમે અત્યારે રાત્રે મને અહીંયા ના બોલાવી હોત. અરે મેં તો આ બિલ માટે તને બોલાવી છે. તો હા. બિલનું મને ફટાફટ કરી આપ ને, બાકી બધી વસ્તુ છોડ ને. તને બધું મળી જશે, પૈસા, પ્રેમ બધું મળી જશે. ઠીક છે? અરે આ જેવો છે, જેવો લઈ ગયો ને એવો ને એવો જ છે. એ તો મને ખબર જ છે. બિલ માટે બોલાવી છે ને મને અહીંયા, મને બધી ખબર છે. પ્રેમ કંઈ નથી, જરૂર ખાલી પૈસાની જ છે, મારી નહીં. મીરા તને પ્રેમથી સમજાવું છું, સમજી જા. જો પ્રેમથી નહીં માની ને તો પછી તને મારો ગુસ્સો તો ખબર જ છે. ગોવિંદ, સમજી ગઈ? આ શું કરે છે તું? શું કરે છે શું? આ તારો લાગણીનો દરિયો છે ને પછી દેખાડજે. પહેલાં મને બિલ લાવીને આપ. ગોવિંદ, હાથ છોડ મારો. તું આ હાર છોડી દે. ગોવિંદ, હજી કહું છું, હાથ છોડી દે. જો મને પ્રેમ કરતા આવડતો હોય ને તો મને બદલો લેતા પણ બહુ સારી રીતે આવડે છે. તું શું સમજે છે? તારી આવી વાતોથી હું બી જઈશ, તારી ધમકીથી હું બી જઈશ એમ? સાંભળી લેજે, આ છેલ્લી અને પહેલી મુલાકાત છે. આજ પછી મારા રસ્તામાં ક્યાંય મળ્યો છે ને તો જેલના સરિયા ગણતો કરી દઈશ. અને એટલું જ નહીં, ઘણા બધા બીજા રસ્તાઓ છે મારી પાસે. હું સ્ત્રીની જાત છું, હું ધારું ને તો બધું કરી શકું. સમજે છે ને? હા સમજુ છું, દેખાય છે મને તારો પ્રેમ. વાંધો નહીં, અત્યારે તું જતી રહે, પછી તું જોઈ લેજે કે હું શું કરું છું. આ તારા ઘરમાં બધા ના ખબર પાડી દઉં ને કે તારું ને મારું આટલા વર્ષથી શું હતું. બોલ બોલ. પછી પછી તું તારા- શું કહેવાનો હતો? હું જ બધાને કહેવા જાઉં છું અને હું જ મારી ભૂલની માફી માંગીને અહીંયાથી જતી રહું છું. તારા જેવા માણસ સાથે સંબંધ રાખ્યો ને, જે હું લૂંટાણી છું ને, મેં મારો ટાઈમ ઇન્વેસ્ટ કર્યો, મારો પ્રેમ, પણ નહીં, તારા જેવા માણસોને આ બધું સમજાતું જ નથી. પૈસા, ઘરેણા, વસ્તુ
આનાથી દુનિયા નથી ચાલતી. લાગણી નામની પણ કાંઈ વસ્તુ હોય છે. ભરજે તારે લાગણી તારા પેટ, પછી ખબર પડશે તને લાગણી. ગોવિંદ, જો સ્ત્રી સાચો પ્રેમ કરે ને તો દુનિયા લૂંટાવી શકે છે, અને જો એ સાચી નફરત કરવા ઉપર આવી જાય ને તો કોઈની દુનિયા લૂંટી પણ શકે છે. આ વાતને ભૂલી ના જતો. નહીં ભૂલું, નહીં તને ભૂલું ને નહીં તારા પ્રવચનને ભૂલું. તો ઊભો છે શું? જા ને હવે. આજે તો જાઉં છું, પણ ફરી મળીશ, અને ફરી મળીશ ને એ દિવસ હું તને જિંદગીમાં નહીં ભૂલવા દઉં. સમજી ગઈ? સાલો નીચ, શું સમજે છે પોતાની જાતને? છોકરીઓ ભોળી હોય છે એમ? વાતમાં ફસાવ્યા, સંબંધ રાખ્યા, પૈસા લૂંટ્યા, ઘરેણાં લૂંટ્યા. છોકરી એની ઇજ્જતનો વિચાર નથી કરતી, એના પરિવારનો વિચાર નથી કરતી, અને આવા લુખાઓ પાછળ પોતાની જિંદગી ખરાબ કરે છે. જો સાચો પ્રેમ કર્યો હોય ને તો ક્યારેય પૈસો વચ્ચે આવે જ નહીં. અને એક સ્ત્રી પાસે જે માંગણી કરે ને પૈસાની, એને તો હું મરદ માનતી જ નથી. મમ્મી, ભાભી, શું થયું? કેમ બૂમ પાડેસ? મમ્મી આ હાર. મમ્મી, ખરેખર કહું ને તો હાર કોઈ દિવસ ખોવાયો જ નહોતો. શું? હા, હવે હું કઈ રીતે બોલું એ મને નથી સમજાતું, પણ મીરા, જે હોય એ કહી દે. ભાભી, મારા એક છોકરા સાથે સંબંધ હતા. મીરાઓ, આ તમે શું વાત કરો છો? હા બાપુજી, મને ખબર છે અત્યારે જે હું બોલું છું ને એક વહુના મોઢામાં ક્યારેય નથી શોભા દેતું, પણ આજે મારે મારું દિલ ચોખ્ખું કરવું છે. મારી બધી ભૂલોની માફી માંગવી છે. મમ્મી, એ વ્યક્તિને મારાથી કોઈ લગાવ નહોતો. એ તો બસ આપણા પૈસા પાછળ જ પડ્યો હતો. અને સાગર, એને ખબર હતી કે સાગર બહુ ભોળા છે, અહીંયા ઇઝીલી પૈસા મળી જશે, એટલે એણે મારી સાથે આવું કર્યું. અને હું એની વાતોમાં આવીને આપણા ઘરના પૈસા અને ઘરેણાં બધું એને દઈ બેઠી હતી. ઓ બેટા, આ તમે અમને આટલા બધા અંધારામાં રાખ્યા. અમને તો એમ કે ચાલો તમારાથી ભૂલ થઈ ગઈ છે તો અમે તમને માફ કરી દઈએ, પણ તમે તો અમારા ઘરને લૂંટવામાં કંઈ બાકી જ ન રાખ્યું. બાપુજી, હાર હું પાછો લઈ આવી છું, અને પૈસાનું હું એને કહીને આવી છું કે જો 1 મહિનામાં મારા પૈસા નહીં આવે ને તો હું ગમે તે હદ સુધી જઈશ. હવે હું વિચાર નહીં કરું, કારણ કે હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. પણ એટલી બધી મોટી રમત રમી અમારી સાથે, થોડોક અમારા બધાનો વિચાર તો કરવો હતો ને તારે. મમ્મી, મને માફ કરી દો. આજે કદાચ તમે મને માફ નહીં કરો ને તો પણ કાંઈ નહીં, પણ આજે હું મારું દિલ ચોખ્ખું કરી બધા પાપોનું પ્રાયશ્ચિત કરીને આ ઘરમાંથી જવા માંગુ છું. માફી તારે છે ને પહેલાં મારા દીકરા સાગરની માંગવાની જરૂર છે. એણે પત્ની તરીકે તને સ્વીકારી અને તે આવડો દગો કર્યો એની સાથે. અરે એ તને તો કેટલી ભોળી સમજતો રહ્યો. તું જેમ કહેતી હતી એમ એ કરતો ગયો. મમ્મી, મને સાગરનો જ વિચાર આવ્યો કે સાગર બહુ ભોળા છે, અને જો એમની સાથે દગો કરીશ ને તો હું લાઈફમાં ક્યારેય સુખી નહીં થાઉં. એ તો એક બાળક જેવા છે, એને જેમ રાખો એમ રહે, જેમ સમજાવો એમ સમજી જાય. અને જ્યારે હારવાળી વાત વખતે એમણે મારો સાથ આપ્યો ને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે એ ભોળા છે, પણ એટલા બધા પણ નહીં કે સારું અને ખોટું સમજી ના શકે અથવા કોઈનું સારું વિચારી પણ ના શકે. મીરા, તું નસીબદાર છે કે સાગરભાઈ જેવા તને જીવન સાથી મળ્યા છે. હા બાપ. બાપુજી, હવે મીરાની જે ભૂલ હતી એ બધું ભૂલીને એને માફ કરી દો. જો અત્યાર સુધી અમે તો માફ કરતા આવ્યા જ, પણ હવે ખરેખર માફી આપવાનો સમય છે ને મારા દીકરાનો છે. એ માફી આપી દે તો બસ અમારે બીજું શું જોઈએ. સાગરભાઈ, તમે પણ મીરાને માફ કરી દો ને. પપ્પા, આમાં મને કાંઈ સમજાતું નથી. આ મીરાએ ભૂલ શું કરી? સાગર, તમે નહીં સમજો. મમ્મી, પપ્પા, હવે હું બધાની રજા લઉં છું, કારણ કે આવી ભૂલ કર્યા પછી હું તમને લોકોને મોઢું બતાવવાને લાયક નથી.
મને માફ કરી દેજો. મીરા ક્યાં જાય છે તું? સાગર, હવે આપણો સાથે રહેવાનો સમય પૂરો થઈ ગયો છે. હું જાઉં છું. ના હો, મને મૂકીને તું ક્યાંય નહીં જા. કારણ કે આ મીરા જ મારું ધ્યાન રાખે છે, બધી વસ્તુમાં મીરા જ મારો સાથ આપે છે, એટલે હું એને સાથ આપું છું. મીરાને રહેવા દો ના ઘરમાં. હા બેટા, આ તારું ભોળપણ છે ને એ જ એટલું બધું અમને ગમે છે ને કે તું કોઈ તારી સાથે અન્યાય કર્યો હોય, અવિશ્વાસ કર્યો હોય, પણ તને એની લગેરે ફરિયાદ નથી બેટા. હવે જો આ તું કહેશો ને એટલે માફ કરી દઈએ છીએ. હા હા, હવે એ આવી ભૂલ નહીં કરે, નહીં કરે ને મીરા? ક્યારેય નહીં. હા, જો એ સ્વીકારી લીધું ને. અને જો હાર નું કહેતા હતા, હાર લઈ આવીને કેટલી ડાય છોકરી છે. બહુ ડાય છે હો. બા, આપણા સાગરભાઈ કેટલા ભોળા છે. મારો દીકરો બહુ ભોળો છે. મમ્મી, આજ પછી જ્યાં સુધી મારો છેલ્લો શ્વાસ હાલતો હશે ને ત્યાં સુધી તમને કોઈ દિવસ મારી ફરિયાદ નહીં આવે. કઈ નહીં, સારું બેટા, તને તારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ તો અમારા માટે મોટી વાત છે. આજ પછી આવી બીજી વાર ક્યારેય ભૂલ ન કરતી હો. અને જુઓ, આજ આ ભગવાનની નજર આપણા ઘરમાં પડી ને કે થોડુંક અંધારું છે એટલે આ અંજવાળું થઈ ગયું. જુઓ, બહુ હારાવણા થઈ ગયા ભગવાનની દયાથી. અને બધાની શાન છે ને, બધા એકબીજાને પ્રેમ કરો છો અને કરતા રહેજો. અને સદાય આમ હસતા રહેજો. હવે બધા ખુશ હોય તો મારી એક ડિમાન્ડ છે, બધા પૂરી કરશો? હા બોલો. કેક મંગાવો ને. એ તારી કેક અધૂરી રહી ગઈ કા? આજે કેક તમારી પાક્કી સાગરભાઈ. હું અત્યારે જ જાઉં છું કેક કેક લેવા જા. હા લે લે.